નવરાત્રિમાંથી જે કોઈ મિત્ર આવ્યું હોય એ પોતાનું પ્રમુખ તરીકે સ્થાન ગ્રહણ કરશે. સિદ્ધિ વિનાયક કા રાજા જે ગણપતિ ઉત્સવ થાય છે એના પ્રમુખને હું વિનંતી કરીશ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મયુર નગરી કા રાજા જે કોઈ મિત્રો આના પ્રમુખ છે એમને હું વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ ના પ્રમુખ મહેશભાઈને હું વિનંતી કરીશ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પટેલ કન્યા છાત્રાલય હળવદ ના પ્રમુખ ને આપણે આમંત્રણ આપ્યું હતું, જો પધાર્યા હોય તો અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સીતારામ ધૂન મંડળના પ્રમુખ અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બજરંગ ધૂન મંડળના પ્રમુખ અને સનાતન ધૂન મંડળના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત હોય તો અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અહીંયા ચિત્રા હનુમાન ધૂન મંડળ અને ઉમિયાધામ ભંગેશ્વર ના પણ કોઈ ઉપસ્થિત મહેમાનો પ્રમુખો અહીંયા હોય તો સ્થાન ગ્રહણ કરશે. આપણા માનવ મંદિરના પ્રમુખ એવા કગથરા સાહેબ પોપટલાલ કગથરા અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સિનિયર સિટીઝન ક્લબમાંથી એમના પ્રમુખ ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હું પાંજરાપોળમાંથી વેલજી બાપા એવા પધાર્યા હોય તો એમને હું વિનંતી કરીશ કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કદાચ ક્રમ ઉપર નીચે થાય તો માફી ચાહીએ છીએ. આવડા મોટા સમાજનું જ્યારે કામ કરતા હોય ત્યારે કદાચ કોઈનું નામ ભૂલાઈ જાય તો યાદ કરાવજો. કચ્છી કડવા પાટીદાર સમાજ મોરબી અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સત દેવીદાસના પ્રમુખ અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. CDS માંથી કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કિશોરભાઈ ચીખલિયા ન આવ્યા હોય તો એના વતી સતીશભાઈ મેરજા અથવા તો ભૂપતભાઈ ગોધાણી અથવા નયન નગારા અથવા અમારે સંદીપ જે મિત્રો અહીંયા ઉપસ્થિત હોય એમાંથી કોઈ એક બે મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મિત્રો આજે ખુશીની વાત એ છે કે આપણા 40 થી 45 સંસ્થાઓ, આપણા મુખ્ય એસોસિએશનો અને તમામ પાર્ટીના આગેવાનો અહીંયા બિરાજમાન છે. એ બહુ મોટી વાત છે. આવો પ્રસંગ તમને બહુ ઓછો જોવા મળે. અને એકવાર એટલે બધા જોરદાર બે હાથ ઊંચા કરીને પાછળ સુધી છેલ્લે સુધી આ બાજુ ઉપર મિત્રો, કારણ કે આ સમાજની એકતાની જરૂર છે મિત્રો. જ્યારે સમાજ એક હોય ત્યારે બાહ્ય શક્તિ કોઈ પણ હોય એની તાકાત નથી કે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરી શકે. સતીશભાઈ મેરજા મિત્રો, કાર્યક્રમને આપણે આગળ વધારવા જઈ રહી છીએ ત્યારે બહેનો જે પાછળ આવ્યા હોય તો એમને જગ્યા આપજો મિત્રો. હું કોઈનું નામ લેતા રહી ગયો હોય તો કુર્મી સેનાના આજે જ જે પ્રમુખભાઈના જેવા વિનુભાઈ વિરજા ઉપસ્થિત થાય અને એકવાર તાલીઓથી વધાવશું. સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ સિવાય મારા ધ્યાનમાં કંઈ રહી જતું તો મૂકજો મિત્રો. આખા એ સમાજનો કાર્યક્રમ છે. સમાજે બહુ કાર્યક્રમ કરતા હોય ત્યારે મોટું દિલ રાખવાનું હોય. હા, તો હવે કાર્યક્રમને આપણે આગળ વધારતા હું જે વક્તાના નામ અહીંથી લઉં એ વક્તાઓ આપણો આજનો જે વિષય છે સામાજિક, માત્ર દાંડિયા ડિસ્કો ક્લાસીસ નહીં પરંતુ સામાજિક બીજી પણ ઘણી બધી સમસ્યાઓ છે, જેવી કે પ્રી વેડિંગ, લગ્નના ખોટા ખર્ચા, આવા જે કાંઈ એક બે મુદ્દાઓ છે એને પણ વક્તાને હું એટલી છૂટ આપું છું કે એની સાથે જોડી શકશે. અહીંથી હું સ્પષ્ટપણે એવું કહું છું, કારણ કે સંચાલક હોય ને સભાનો બોસ કહેવાય. એટલે અહીંયા મારી બધા વક્તાઓને વિનંતી છે કે સમય સંજોગોને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપે અને કોઈ પણ રાજકીય વક્તવ્ય મારા સહિત કોઈ આપવાનું થતું નથી. એટલે હવે કોઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશે નહીં. સ્વયંસેવકોને મારી વિનંતી છે મિત્રોને કે પત્રકારોને જગ્યા આપજો. હવે હું ભાઈ બધાએ બોલવાનું છે, એમાં શું કરશું એસોસિએશનના પ્રમુખોએ. હા, હરેશભાઈથી જ આપણે ચાલુ કરીએ. 2 મિનિટ. હરેશભાઈ, સોરી ઓકે. હા, સોરી, મારી ભૂલ થાય છે. હવે સભાને વિધિવત શરૂ કરતા હું સ્વાગત પ્રવચન માટે મનોજભાઈ એરવાડિયાને હું વિનંતી કરું છું કે એક મિનિટ મનોજભાઈ, આખો વિષય ના મૂળમાં કોઈ હોય આ વાતના તો એ મનોજભાઈ એરવાડિયા છે.
એસોસિએશનના પ્રમુખ તરીકે નહીં, પણ સમાજના આગેવાન તરીકે, ઉદ્યોગપતિ તરીકે જ્યારે 40 થી 50 યુવાનો ભેગા થયા હતા ઉમા હોલમાં, ત્યારે એને કીધું કે હું તમારી સાથે જો ના દાંડિયા બંધ થવા જોઈએ, આ દૂષણ છે. એટલે આ વિષય આખો ત્યાંથી શરૂ થયો. હરેશભાઈ હતા, બાકીના મિત્રો હતા, પણ શરૂઆતમાં મનોજભાઈ આવી અને યુથ એજ કલ્યાણ અને અમારા પાટીદાર યોદ્ધાઓનું જે ગ્રુપ છે એને આ મુહિમ શરૂ કરેલી. તો હું મનોજભાઈને જ વિનંતી કરું કે સમયને અનુરૂપ તમ તારે ખૂબ સમય છે, વાત કરજો નિરાતે. બોલો મિયા માત કી જય સરદાર, જય પાટીદાર. મિત્રો, આજની આ સભામાં હાજર રહેલા તમામ સંસ્થાઓ, પાટીદારની દરેક સંસ્થાઓના આયોજકો, સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો તથા દરેક પાટીદાર ભાઈઓ તથા બહેનો, આપણે કોઈ નામથી અત્યારે હાર્દિક સ્વાગત કરવાનો સમય નથી, માટે આપણે બધાનું શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરું છું, દિલથી અભિવાદન કરું છું. તથા ડિસ્કો દાંડિયા ક્લાસિક એક સામાજિક દૂષણ છે. આ દૂષણને દૂર ડિસ્કો દાંડિયા એક આપણા સામાજિક દૂષણ છે. આ દૂષણને દૂર કરવા માટે જે આ મુહિમ જે હાથમાં લીધી છે સમસ્ત પાટીદારે, આમાં આપણે કોઈ અત્યારે મનોજભાઈ કહીએ કે મનોજભાઈ એરવડિયાએ કીધું કે હું એમ તો મનોજભાઈ બધાએ સાથે મળીને આપણે આ સહિયારું આપણે કામ હાથમાં લીધું છે. એ કામને પાર પાડવા માટે બહોળી સંખ્યામાં પધારેલા તમામ પાટીદાર ભાઈઓ, બહેનો, વડીલો બધાનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજની આ સભા આપણી કોઈ જાતનો રાજકીય મુદ્દો, બીજા કોઈ અન્ય મુદ્દા કે આપણે કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાઈ એ બાબતમાં ચર્ચા કરવાની નથી. આજનો આપણો એક જ મુદ્દો છે, આ જે અત્યારે દાંડિયા ક્લાસ મોરબીમાં જે ચાલે છે એની અંદર આપણી બેન દીકરીઓ જે ભોગ બને છે એમાં અસામાજિક તત્વો જે રીતે ત્યાં વર્તન કરે છે અમે નજરે જોયું છે, અને આપ બધા સાક્ષી છો, બહેનો, મારી માતા બધા બેઠેલા, કે એમાં શું શું પ્રવૃત્તિ ચાલી રહી છે. આપણા છોકરાઓનો બગાડ થાય છે, એમાં આપણી બેન દીકરીઓ ત્યાં ગરબા રમવા જાય છે, ગરબાના નામે ત્યાં બીજી પ્રવૃત્તિઓ થાય છે. એટલે બધાએ સમાજના બધા આગેવાનો, બધા રાજકીય આગેવાનો તથા પાટીદાર સમસ્ત ટીમના આગેવાનો બધા સાથે મળીને આપણે એક નિર્ણય કર્યો કે આપણે કોઈ પણ સંજોગોમાં મોરબીમાં દાંડિયા ક્લાસ ચાલવા દેવાના નથી. આપણે કેને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. સૌથી પહેલા આપણે અમને પ્રેમથી સમજાવવા ગયા હતા. 25-50 જણા પહેલા ભેગા થયા, પછી 100-150 જણા થયા. આપણે દાંડિયા ક્લાસમાં બધી જગ્યાએ ગયા અને રૂબરૂ બધાને જઈને રિક્વેસ્ટ કરી, નમ્ર વિનંતી કરી કે ભાઈ આ તમે જે કરો છો એ સમાજમાં એક દૂષણ છે. 3-3 મહિના દાંડિયા ચલાવવાની શું જરૂર, 3 મહિના ચાલુ કરવાની શું જરૂર છે? ઠીક છે, 1 મહિનો હોય તો બરાબર છે, અને એ પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દાંડિયા રમાવા જોઈએ. અત્યારે આવી રીતે વલ્ગર રીતે દાંડિયા બનાવે, બધાને શીખડાવે. આ 3-4 મહિના સુધી આપણી બેન દીકરીઓ જગ્યા જાય તો એની જવાબદારી કોની? કે અસામાજિક તત્વો, અહીંયા લુખા તત્વો બધા દારૂડિયા હોય, બીજા નશા કરતા હોય, બીજી પ્રવૃત્તિઓ કરતા હોય, એની હાજરીમાં આપણી બેન દીકરીઓ અહીંયા દાંડિયા રમતી હોય તો એની સેફટી શું? એ ચિંતાનો વિષય લઈને આપણે અભિયાન હાથમાં ઉપાડ્યું છે. આપણે કોઈ પણ ભોગે મોરબીમાં દાંડિયા ક્લાસ હાલવા દેવાના થતા નથી. પાછા આપણે અમને પ્રેમથી સમજાવ્યા, કાંતિભાઈ પ્રેમથી સમજાવ્યા કે ભાઈ તમે દાંડિયા બંધ કરો, સ્વેચ્છાએ બધા માની ગયા. બીજા દિવસે અમુક જયચંદો એમની પડખે ચડી ગયા, એમની પડખે ચડી આપણા વિરોધમાં આવેદન પત્ર અપાવ્યું, અને અમને બધા ઉદ્યોગકારોને, બધા સમસ્ત પાટીદાર બેન દીકરીઓને, સમસ્ત ભાઈઓને આવારા અને લુખા તત્વો કીધા. આ કેવી રીતે સહન થાય? એટલે આ મુદ્દો આપણે કોઈ પણ ભોગે સહન કરવાનો થતો નથી. આ અપમાનનો બદલો લેવાનો છે. પાટીદાર સમાજ કોઈ દિવસ આપણે બીજા કોઈને નડતા નથી.
અને આ ઓનલી મુદ્દો પાટીદાર સમાજનો નથી, આ દરેક સમાજની બેન દીકરીઓનો છે. આ દાંડિયા ક્લાસની અંદર ખાલી આપણી પાટીદાર સમાજની બેન દીકરીઓ નથી ભોગ બનતી. મિત્રો, બીજા સમાજના અન્ય સમાજના કોઈ પણ જો વ્યક્તિઓ આવ્યા હોય તો એમને પણ ખબર હશે કે દરેક સમાજની બેન દીકરીઓ દાંડિયા ક્લાસમાં શીખવા જાય છે અને ભોગ બને છે. ભોગ બને છે એ બહાર નથી આવતું, આપણે કોઈને ખબર નથી હોતી. ત્યાં જે બધા સમાજના આગેવાનો બેઠા ને એમને ખબર હોય કે એમાં શું રોજના પ્રશ્નો આવે. આપણે બધાને એવું હોય, આપણે બધાને એમ હોય કે ભાઈ આપણી બેન દીકરી દાંડિયા ક્લાસમાં, કે આપણી દીકરી કે આપણી બેન કે આપણે ઘરના કોઈ પણ દાંડિયા ક્લાસમાં દાંડિયા શીખવા જાય છે ત્યાં એની સેફટી છે. પણ ખરેખરમાં એવું કાંઈ નથી. પડદા પાછળ ઘણી બધી ગેમ રમાય છે અને ગેમનો બધાને બધા જેટલા આગેવાનો, દરેક સંસ્થાના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનોએ બધા પૂરેપૂરો ખ્યાલ છે. આ વસ્તુ છેલ્લા 3 વર્ષથી હાલી આવે છે. આપણે ગયા વર્ષે પણ આનું મુહિમ ઉપાડ્યું હતું, પણ ત્યારે આપણે બહુ સંખ્યામાં નહોતા થયા. પણ આ વર્ષે આપણે એને કોઈ પણ હાલમાં બંધ કરાવવાના છે. અને મિત્રો, જો હું ચોખવટ કરું કે ભાઈ હું કોઈ ગરબાનો વિરોધી નથી, કોઈ પણ ગરબીના આપણે કોઈ વિરોધી નથી. આપણી ગરબા, માતાજીના ગરબા એ આપણી પારંપરિક સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ મુજબ આપણે ગરબા લેવા જોઈએ. નવરાત્રીનો 9 દિવસનો પર્વ આપણે ધામધૂમથી મનાવવો જ જોઈએ. પણ એના માટે એવું નથી કે ભાઈ ફિલ્મી ગીતમાં કે ફિલ્મી ઢબે ગવાતા અને ગીતો અને એની સાથે આપણે નાચ કરવો, અને એ આપણી સંસ્કૃતિ નથી. તો એ સંસ્કૃતિને બદલવા માટે આપણી જે જૂની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ પ્રમાણે આપણે ગરબા લેવા જોઈએ. અને ગરબા શીખવા હોય તો શીખવા માટેના ઘણા બધા રસ્તા છે. આપણે આપણા પાર્કિંગમાં, આપણા સાર્વજનિકમાં, આપણા ઘરે કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ એક કોચિંગ ટીચર હોય તો કોચિંગ ટીચરને બોલાવીને આપણે ગરબા શીખી શકીએ. તો આવી વલ્ગર પ્રવૃત્તિ જગ્યા થતી હોય ગરબા શીખવા જવાની જરૂર શું? આપણે છે જ નહીં આવી જરૂર કોઈ. આપણે ખરેખર તો પેલા તો આપણા સમાજના માતા બહેનો જે અહીંયા વડીલો બેઠા છે ને, એ બધાને આપણે સમજવું જોઈએ કે આપણે આપણી બેન દીકરીને ક્યાં મૂકી છે. આપણી બેન દીકરી આવું નજર કોક નાખે તો આપણાથી સહન નથી થતું. તો આપણે આપણી બેન દીકરીને રાતે 11, 12 વાગ્યા સુધી ખુલ્લામાં ગરબા રમવા આપણે કોકના ભરોસે મૂકી દીધી. તો પહેલા તો આપણે સુધરવું જોઈએ. ખરેખર તો આપણે આપણી બેન દીકરીને ન મોકલવી જોઈએ આ ગરબા શીખવા માટે. અને જેમ હમણાં જેમ ભાઈએ વાત કરી કે ભાઈ આપણે માવતર દીકરી કહેવાય ને કે વાલનો દરિયો. આજે હું પણ એક દીકરીનો બાપ છું. આપણે દીકરીના પ્રેમમાં પાગલ જ હોય. દીકરીને કોઈ, આપણે માનો કે કોઈની દીકરી જાતી હોય અને આપણી દીકરીને જવાની ના પાડી તો આપણી દીકરીને ખોટું લાગે ને એમ થાય કે ભાઈ મારી જે કહેવાય કે મારી એક્ટિવિટીને દબાવવાની વાત કરે એમ. તો આપણે કોઈ એવું દૂષણ ફેલાય જ નહીં. તો એના માટે જો બધાય આપણે પોતાની જાતે સ્વૈચ્છિક આપણે એક નિયમ લઈ કે આજથી હું મારી બેન દીકરીને કોઈ દિવસ આવા કોઈ લુખા તત્વોને દાંડિયા ક્લાસમાં મોકલીશ નહીં. આ બધા જેટલા લોકો દાંડિયા ક્લાસ ચલાવે એમાં કોઈ આપણો બાપનો દીકરો નથી, કોઈ પટેલ નથી. અન્ય સમાજના છે, અન્ય સમાજના એટલે બધા સમાજ કોઈ એવા નથી કે બધા સમાજના વ્યક્તિઓ કોઈ ખરાબ હોય. પણ આપણા સમાજમાં હોય એવા 2-5 માણસો. પણ આ તો તમે જુઓ, એક ગરબા આપણે શીખવા જઈએ તો શીખડાવે કોણ? ટીચર. રાઈટ, શીખડાવે ટીચર. તો ટીચર એક છે તો ટીચર એટલે ભગવાનનું રૂપ છે. તો એનો પહેરવેશ કેવો હોવો જોઈએ, એનો આચાર વિચાર કેવા હોવો જોઈએ, એ બધું તો આપણે જોવું જોઈએ કે ટીચર એક ટીચરના પ્રમાણમાં હોવો જોઈએ. આજે શિક્ષક સ્કૂલમાં ભણાવવા આવતો હોય અને હીરોગીરી કે રોમિયોગીરી જેવા કપડાં પહેરીને આવે, લાંબા વાળ રાખીને આવે, ચશ્મા પહેરીને આવે, તો એ શિક્ષક શું આપણને શીખડાવવાનો? આ બધા અત્યારે જે લેભાગુ તત્વો છે ને એ બધા અત્યારે ટીચર નથી. તમે એના વિડીયો જોવો, રીલ્સ જોવો, તમને ખબર પડશે પછી કે અહીંયા આપણી દીકરીને મોકલી છે, આપણી મોટા મોટી ભૂલ છે. એટલે વધારે વાત નહીં કહેતા, મારી વાતને હું વિનવું છું. ફરી એક વખત બધાને હું પ્રણ લેવડાવું છું, આપણે જાતે સ્વેચ્છાએ મા ઉમાના હમ ખાવાના છે કે આજથી હું મારી બેન દીકરીને આ ગરબા ક્લાસમાં ડાન્સ શીખવા માટે મોકલીશ નહીં. બોલો મિયા માત કી જય. ખૂબ ખૂબ આભાર. મનોજભાઈએ પોતાના દિલની વાત કરી કે આપણે એવો કોઈ માહોલ જ ન આપો કે આપણી દીકરીને કોઈ ઘોરવીને લઈ જાય. હવે હું એવા જ સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવ કાકાને હું વિનંતી કરીશ
કે સુખદેવ કાકા આપણને માર્ગદર્શન આપશે. સુખદેવભાઈ. માં ઉમૈયા માતાની જય. એક મિનિટ કાકા, આ વક્તાઓ નથી, આ સમાજના શુભ ચિંતકો છે. એના શબ્દો જે દિલમાંથી નીકળે છે ને એને પકડજો કાકા. આયા મંચ ઉપર બધા વડીલો અને બધા ઉદ્યોગકાર મિત્રો અને સામે બહેનો અને ભાઈઓ આ કાર્યક્રમની અંદર આ સમાજની જે ક્રાંતિકારી જગાડવા માટે બધાએ જે આપણે ભેગા થયા છીએ એમાં માં ઉમૈયાની આપણા ઉપર રાજીપો ઘણો બધો છે, પણ આપણે એક ખાલી દિશા ચેન્જ કરવાની છે. જો આપણે આ દિશા ઉપર અત્યારે જાશું તો તમને કહું કે આપણે આવનાર દિવસોમાં જે અત્યારે નવા મોડેલની વાત થાય છે, નવા યુગની વાત થાય છે ને, એ નવા યુગની વાત નહીં થાય, આપણા પરિવારમાં દુઃખની વાત થશે. ક્લાસીસ બંધ કરવા, આ દાંડિયા રાસ બંધ કરવા, ઈ દાંડિયા રાસ બંધ ન કરે તો આપણા સમાજને દાંડિયા રાસ બંધ કરાવતા તો મિત્રો આવડે જ છે અને એ તો થઈ જશે. હવે તમને આપણી આ એક પરિવારની અને સમાજની જો આપણે વાત કરતા હોય તો આપણે આપણા માવતરને એવું લાગણીથી સમજવું પડે કે આવા આવારા તત્વો, આવા લુખા તત્વો, આવા ખરાબ નબીરા માણસો આની પાછે જઈને જો આપણી દીકરીઓ અહીંયા સંસ્કાર લેવા નથી જાતી. બહેનો ભાઈઓ, આ તમને હું કહું છું, એ આપણી દીકરીઓને સીન સપાટા નાખીને ભોરવાનું પ્લાન કરે છે. તમને કહું કે ક્લાસીસ ચલાવવા માટે એ આવારા તત્વો ભેગા ક્લાસીસમાં નથી જોઈન્ટ થતા. એ તમને નો આપણી બહેનો દીકરીઓને ખોટા ખોટા કાંઈ નથી અને એની પાસે છે એવું બતાવવા માટેના છીન સપાટા નાખી અને આપણી દીકરીઓને અને દીકરાઓને ભોરવે છે. આપણે એવું સમજવું પડે કે આવી ખરાબ જગ્યાએ આપણી દીકરી ન જાય. આપણી દીકરી તો અત્યારના યુગમાં તમને કહું કે ભણેલી છે, આપણા કરતા એની સમજણ શક્તિ જાજી છે. એને પોતાને એના માવતરની આબરૂ રાખવા માટે એને ક્યાં જાવું ક્યાં ન જાવું એને જ બેનને ખબર હોવી જોઈએ કે મારા માવતરની આબરૂ રાખવા માટે મારે ક્યાં જવું પડે એમ. બેનો ઘણી જગ્યાએ આપણે જવા લાયક છે. આપણે માનવ સમાજ અત્યારે કેવું કામ કરી રહ્યું છે તમે વિચારજો. હું તમને લાગણીથી કહું છું કે નાના પરિવારને કોઈની દીકરીને દીકરાને લગ્ન કરવા હોય તો અહીંયા 24 કલાક ગમે ત્યારે તમે નામ લખાવો અને બીજા દિવસે તમને ટાઈમ આપે છે. અહીંયા મંચ ઉપર ઉદ્યોગકારો અને વડીલો જે બેઠા છે એ દીકરીઓને એટલું દાન આપે છે. તો એવા સારા વિચાર સાથે અહીંયા બધા આપણે ભેગા થયા છીએ. આપણે કોઈ સમાજની આ આવારા તત્વનો કોઈ આપણે વિરોધ કરવા નથી નીકળ્યા કે એને આપણે નીચે પાડવા નથી નીકળ્યા. મિત્રો, એ તમે ધ્યાન રાખજો. આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ન જાય એના માટે આપણે ભેગા થયા છીએ. એટલે આપણા પરિવારને આપણે જ સમજવાનું છે. બાકી બંધ કરવા માટે તો આ વડીલો અને આ બધી સેના જો ભેગી થાય તો આ સમાજની અંદર ને આ મોરબીમાં એ ક્લાસીસ કઈ રીતે હલાવી શકે હું એમ કહું છું. ભાઈ જાજુ નથી કેવું. કોઈ સમાજની કે કોઈની આપણે લાગણી દુભાવવા માટે આ કાર્યક્રમ કરી છીએ એવું નથી.
આપણા સમાજ ઉપર આપણા ઉપર કોઈ આંગળી લાંબી ન કરે, આપણા માવતરને આપણી દીકરીને ખોટી જગ્યાએ ફસાવી દે અને આપણા માવતરને નીચું જોવું પડે એવું હું મારી બેનને પ્રાર્થના કરું કે એવું ન થવું જોઈએ. તમારી લાગણી એવી હોવી જોઈએ કે મારા માવતરે જો મને આવડી મોટી કરી હોય તો એમાં કેટલી પ્રકારના માવતરને દુખાય છે. પોતાના માવતરને પોતાની દીકરી દીકરાને સારા જ સંસ્કાર આપવાનું હોય, પણ દીકરી કોક જગ્યાએ કે દીકરો કોક જગ્યાએ ભૂલ કરે તો એના માવતરને સૌથી પહેલી પીડા આવે છે. ભાઈઓ, ઈ આપણી એમને દુઃખ ન પહોંચે, ઈ આપણી સમાજની બહેનોને અને દીકરીઓને આપણી લાજ રાખવા માટેનું હું બસ આટલું જ એમને પ્રાર્થના કરું અને એમને હું સારી રીતે સારા સંસ્કાર મળે, સારા સંસ્કાર મળતા અહીંયા જાવું, ખોટી જગ્યાએ ન જાવું, આવી હું પ્રાર્થના કરી અને મારી વાણીને હું વિરામ આપું. કોઈની કાંઈ લાગણીને દુઃખ થયું હોય તો હું એની માફી માંગીશ, પણ મારા સમાજ માટે કાંઈ પણ ખોટું ચલાવવા માંગતા અહીંયા બેઠેલા મંચવાળા કોઈ ચલાવી લેવા માંગતા નથી. બસ એટલી હું પ્રાર્થના કરું. ખૂબ ખૂબ આભાર. સુખા કાકાને વિશ્વાસ સાથે કહી દો કે અમારા પરિવારમાંથી, સગાવાલામાંથી, સંબંધીમાંથી, ઓળખાણમાંથી, પારખાણમાંથી, ભાગીદારીમાંથી એક પણ દીકરી આવા દાંડિયા ક્લાસમાં નહીં જાય. હાથ ઊંચા કરી દો. અને એની વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણે એકે ભાઈ અને સમાજ આપવાનો છે, એટલે ચિંતા પણ ન કરતા. એ જાહેરાત કરવી છે આગળ જતા. પણ અહીંયા મીડિયાના મિત્રો બેઠા છે, એને હું એટલું જ કહેવા માંગુ છું કે નવરાત્રીના વિરોધી નથી, માતાજીની આરાધનાના વિરોધી નથી, કે કોઈ કલાના, કોઈ સંગીતના કે કોઈ નૃત્યના વિરોધી નથી, પણ ડિસ્કો દાંડિયાના ક્લાસના પડદા પાછળના ખેલના વિરોધી છે. અને અમારી પાસે પૂરો આંકડો છે અને એટલી દર્દ છે એટલે આટલી પબ્લિક ભેગી થઈ છે. આ છે ને અહીંયા ચૂકતો વિષય છે બધા પરિવારો માટે, એટલે ભેગા થયા છો ને. આ સમાજની અને મોરબીની